दोस्तों स्वागत है तमारू। जो हजू सुधी तमारा रेशन कार्ड अंदर ई-केवायसी नहीं थयुं तो हूँ आजना विडियोमां तमने एक नवी पद्धति बतावीश जेनी अंदर तमे 2 ज मिनिटनी अंदर रेशन कार्ड अंदर ई-केवायसी करी शकशो। अहींया रेशन कार्ड अंदर ई-केवायसी करवा माटे तमारे सौप्रथम तो माय रेशन एप्लिकेशन इंस्टॉल करी लेवानी छे। माय रेशन एप्लिकेशन इंस्टॉल करीने सौप्रथम तमारे चेक करी लेवानुं छे आधार अने मोबाइलनी स्थितिनी अंदर जईने तमारो रेशन कार्ड नंबर एंटर करवानो छे अने कैप्चा एंटर करीने तमने अहींया माहिती मळी जशे के तमारा रेशन कार्ड साथे आधार कार्ड अने मोबाइल नंबर लिंक छे के नहीं। जेवुं अहींया तमारुं आधार कार्ड अने मोबाइल नंबर लिंक होय तमारे अहींया एप्लिकेशनमां पाछुं जवानुं छे अने आधार ई-केवायसीना ऑप्शन पर क्लिक करवानुं छे। जेवुं तमे आधार ई-केवायसीना ऑप्शन पर क्लिक करशो એટલે એક માહિતી તમને અહીંયા આપવામાં આવશે જેની અંદર તમારું અહીંયા આધાર ફેસ આરડી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। આધાર ફેસ આરડી જેવી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેશો તમારે નીચે આવવાનું છે અને કેપ્ચા બોક્સ પર ટિક કરીને તમારે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા રેશન કાર્ડ નંબર પૂછવામાં આવશે અને તમારો કેપ્ચા તમને અહીંયા પૂછવામાં આવશે। જે કેપ્ચા છે તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। એન્ટર કરીને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ऑप्शन पर क्लिक करशो जे दरेक सभ्यो हशे तमारा रेशन कार्डनी अंदर ए तमाम सभ्यो तमने अहींया जोवा मळी जशे। हवे जेम तमे अहींया रेशन कार्डनी अंदर ई-केवायसी करवा मांगो छो ए सभ्यने तमारे अहींयाथी पसंद करी लेवानो छे। अहींया हुं मारुं रेशन कार्डनी अंदर ई-केवायसी करी रह्यो छुं એટલે मारुं नाम अहींया सिलेक्ट करी लईश। अहींया मारुं नाम सिलेक्ट करीने तमारे आ सभ्यमां आधार ई-केवायसी करो ते ऑप्शन पर क्लिक करवानुं छे। जो तमे आ सभ्यनी अंदर आधार ई-केवायसी करो ऑप्शन पर क्लिक करशो એટલે તમને અમુક માહિતી જોવા મળશે જેમાં નીચે તમારે બોક્સ આપેલું છે તેની અંદર ટિક કરીને ઓટીપી જનરેટ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી જનરેટ બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર ઓટીપી આવી જશે જે તમારો અહીંયા આધાર કાર્ડ સાથે જે લિંક હશે મોબાઈલ એ ઓટીપી તમારે અહીંયાથી લઈને તમારે અહીં ઓટીપી એન્ટર કરી લેવાનો છે। ઓટીપી એન્ટર કરીને ઓટીપી ચકાસો બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમારો ઓટીપી અહીંયા વેરીફાઈ થઈ જશે એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમે તમારું પોતે અહીંયા ई-केवायसी કરી રહ્યા છો કાં તો તમારા જે રેશન કાર્ડની અંદર તમારા જે પેરેન્ટ્સ છે તેમનું તમે ई-केवायसी કરી રહ્યા છો। જો તમે પેરેન્ટ્સનું તમારું ई-केवायसी કરી રહ્યા છો તો તે લોકોનો જે મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરવાનો છે। તમે જાતે તમારું અહીંયા ई-केवायसी કરી રહ્યા હોય પોતે કરી રહ્યા હોય તો તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે। અહીંયા જનરેટ ઓટીપી પર જેવું તમે ક્લિક કરશો જો ઓટીપી નથી આવતો તો આધાર અને મોબાઈલની સ્થિતિની અંદર તમારો જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર તમારો ઓટીપી આવશે અને જો ના લિંક કરેલો હોય મોબાઈલ નંબર તો તમે મોબાઈલ સેટિંગના ઓપ્શનમાં જઈને તમારો મોબાઈલ નંબર લિંક કરી શકો છો। મોબાઈલ સેટિંગના ઓપ્શનમાં જઈને મોબાઈલ નંબર લિંક કરી લેશો તો તરત તમારે ફરીથી અહીંયા આધાર ई-केवायसीની પ્રોસેસ કરવાની છે। આધાર ई-केवायसीની પ્રોસેસ કરશો તો જે મોબાઈલ સેટિંગની અંદર તમે મોબાઈલ નંબર લિંક કર્યો છે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો તો એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ એન્ટર તમારે અહીંયા કરી લેવાનો છે। તમે ઓટીપી જનરેટેડ પર ક્લિક કરશો એટલે તમે ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ફેસ તમને પૂછવામાં આવશે તમારે આ રીતે તમારો ફેસ અહીંયા લઈ લેવાનો છે અને અહીંયા તમારે અહીંયા બ્લિંક કરતું રહેવાનું છે આંખોને એટલે તમારું જે ફેસ કેપ્ચર હશે જોઈ શકો છો થઈ ગયું છે મારું અહીંયા ફેસ કેપ્ચર તમારું થઈ જશે અને જેવું ફેસ કેપ્ચર થશે એટલે તમે તમામ ડિટેલ્સ તમારી અહીંયા જોવા મળી જશે। તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની છે બધી જ ડિટેલ્સને। ડિટેલ્સ વાંચ્યા પછી તમારે અહીં જોઈ શકો છો હા હું મંજૂરી માટે ई-केवायसीની વિગતો મોકલવા માંગુ છું। હું જાણું છું કે केवायसी પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતીમાં નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ છે એવું જ રહેશે એ તમારે અહીંયા વાંચીને અહીંયા બોક્સ પર તમારે ક્લિક કરી લેવાનું છે। બોક્સ પર ક્લિક કરી લીધા બાદ મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા જે રેશન કાર્ડની અંદર ई-केवायसीની જે પ્રોસેસ છે અહીંયા પતી ગઈ છે અને તમારી જે રેશન કાર્ડની અંદર ई-केवायसीની રિક્વેસ્ટ અહીંયા સેન્ડ કરી દેવામાં આવી છે। થોડા સમયની અંદર જ અહીંયા જે પ્રોસેસ છે એ ફાસ્ટ કરી દેવામાં આવી છે એટલે થોડા સમયની અંદર તમારા રેશન કાર્ડની અંદર ई-केवायसी થઈ જશે એટલે બહુ રાહ જોવાની જરૂર નથી। 15 થી 30 દિવસનો જે સમય હતો હવે ઓછો કરી દેવામાં આવે એટલે ફટાફટ તમારા રેશન કાર્ડની અંદર ई-केवायसी થઈ જશે। જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ई-केवायसी નથી કર્યું તો આ રીતે તમારે ફટાફટ રેશન કાર્ડની અંદર ई-केवायसी કરી લેવાનું છે। શરત માત્ર એટલી છે કે તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર લિંક હોવો જોઈએ। મોબાઈલ નંબર તો તમે એપ્લિકેશન પરથી જ લિંક કરી શકો છો પણ જો આધાર કાર્ડ નંબર લિંક ના હોય તો જ તમારે અહીંયા ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે પોસ્ટ ઓફિસમાં જવાનું છે જેથી તમારું રેશન કાર્ડની અંદર ई-केवायसी ફટાફટ થઈ જશે। તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જો તમે રેશન કાર્ડની અંદર ई-केवायसी હજુ બાકી હોય તો તમે હવે ફટાફટ રેશન કાર્ડની અંદર ई-केवायसी કરી શકો છો। બહુ પ્રોસેસને શોર્ટ કરી દેવામાં આવી છે। ટૂંક સમયની અંદર તમારું અહીંયા ई-केवायसी યસ લખાઈને આવી જશે સ્ટેટસની અંદર। તો આ વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।